હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો અમે આવેલા છીએ અમારા ગામડે મમનવાસ અને અત્યારે લગભગ સવારના 7 વાગ્યા છે અને હું ધાબા પર આવેલો હતો અને તમે અત્યારે અહીંયા જોઈ શકો છો કે કેટલું સરસ વાતાવરણ છે. મનને એકદમ શાંતિ મળે એવું વાતાવરણ છે. પક્ષીઓના કલરવ સરસ સંભળાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. અને અમે આવ્યા છીએ મિની અંબાજી, જે મમનવાસની એકદમ બાજુમાં મંદિર છે. હાઈવે ટચ જ છે. તો તમે જોઈ શકો છો અહીંયા પર કેટલું સરસ વાતાવરણ છે. તો ચાલો હવે મંદિરમાં. તો અહીંયા જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ છે. હવે આપણે જઈ રહ્યા છીએ બાજુમાં એક બીજું મંદિર છે કરુણેશ્વરી માતાજીનું, તે પણ હાઈવે ટચ જ આવેલું છે. તો ચાલો બતાવીએ મંદિર. મિની અંબાજી મંદિરના બાજુમાં જ આવેલું છે મંદિર. તમે જોઈ શકો છો હાઈવે ટચ છે. મોકલી દેશે હવે ડાયરેક્ટ ઘેર. ફાસ્ટ એટલો ઊભી રાખી. જય શ્રી કરુણેશ્વરી માતાજી. જય કરુણેશ્વરી માતાજી. શ્રી શક્તિ બાલક પરમહંસજી. જય. ચંદ્ર મૌલેશ્વર મહાદેવ. શ્રેયાંશ, શું કરે છે તું? ના, એ પ્રસાદી એક જ વખત ખાવાની હોય. ના, પ્રસાદી વારે ઘડીએ ના ખાવા, એક જ વખત ખાવાની હોય. અહીંયા મિત્રો જોઈ શકો છો વાડી છે એન્ડ આંબો પણ છે. આંબાની સરસ સરસ કેરીઓ આવેલી છે. ચલો બતાવીએ. આ કેળ. અહીંયા આવીને એકદમ સરસ વાતાવરણ ફીલ થાય છે. અહીંયા પહાડ જોઈ શકો છો. આ તમે કેરીઓ જોઈ શકો છો, કેટલી સરસ કેરીઓ છે. કેસર કેરી છે. અને અહીંયા બેકગ્રાઉન્ડમાં તમને જો સંભળાતું હશે વિડીયોમાં, મોરના અવાજ આવી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં. આ બધા આંબા છે. તમે જોઈ શકો છો મિત્રો.
આ પણ આંબો છે, બધા કેસર કરીને આંબા છે. તમે જોઈ શકો છો અહીંયાથી કમ્પ્લીટ હાઈવે દેખાઈ રહ્યો છે. હાઈવે ટચ જ મંદિર આવેલું છે. તો ગમે ત્યારે અહીંયા આવો તો આ મંદિરે જરૂર દર્શન કરવા આવજો. તો હવે આપણે જઈ રહ્યા છીએ મસાણી વીર મહારાજનું મંદિરે. તો ચાલો બતાવીએ. નેદરડી ગામ થઈને જઈએ છીએ. તમે જોઈ શકો છો રસ્તો. મમ્મી એવી શ્રેયાન શું કરે છે? થઈ ગયું. શ્રીમદ મસાણી વીર મહારાજની જય. શ્રી મસાણી વીર મહારાજની જય. વડ છે, વડની વડવાઈઓ તમે જોઈ શકો છો. ભાગ. દર પાંચમી અહીંયા મેળા જેવું હોય છે, પ્રસાદી પણ હોય છે. અને અહીંયા જોઈ શકો છો ઘણું બધું ડેવલપમેન્ટ કરી કાઢેલું છે. વાસણ ધોવામાં પહેલાં અહીંયા બહુ તકલીફ પડતી હતી, એટલે અહીંયા તમે જોઈ શકો છો પાણીની ટાંકી, કચરો નાખવા માટેનું, અહીંયા થાળીઓ ધોવા માટે અને પાણીની સગવડનું સરસ સેટિંગ કરેલું છે. પરબ છે અહીંયા. અને અહીંયા એક ચોકડી બનાવી છે મોટી. નજીકથી ડુંગર તમે જોઈ શકો છો કેવી રીતનો ડુંગર હોય છે. આ મારું ખેતર છે. ના ઓબા તો થઈ જાવ. ઓબામાં કેરી આવેલી છે. કેસર ઓબા છે બધા જ. ભેમા કાકા પેલા જાય છે. એવું કા જોઈ સામે